થઈ ગયો છે એ સમય છે. એ સમયે દેવો કહી રહ્યા છે આમાં ગ્રંથમાં કે પૃથ્વી પર તો એટલો કળિયુગ વધી ગયો છે કે હવે સહન નથી થતું. હા, અને આતાતાઈઓનો આક્રોશ જ્યારે પૃથ્વીથી સહન ન થયો ને, ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે ગયા છે. અહીંયા કહેવામાં આવ્યું હતું કે દેવકી માને ગર્ભ રહ્યો ને બ્રહ્માજી ને બધા દેવો તૈયાર થઈને આકાશ માર્ગે આવ્યા છે મથુરામાં, અને પુષ્પવૃષ્ટિ કરવાની તૈયારી કરી રહ્યા છે કે આજે ભગવાન જન્મ લેશે તો આજે અમે પુષ્પવૃષ્ટિ કરીને એમને મનાવશું. પણ એ પહેલા જ્યારે પૃથ્વી આ આતાતાઈઓનો ભાર અને દમન સહન ન કરી શકી બ્રહ્માજી પાસે ગઈ છે અને બ્રહ્માજીને કીધું છે કે બ્રહ્માજી હવે અમારાથી આ કળિયુગનો ભાર સહન થતો નથી. આ એટલા વિચિત્ર દૈત્યો છે કે જેના કર્મથી હું સળગી રહી છું પ્રભુ, મારાથી આ દહન સહન થતું નથી. અને ધર્મરાજા પણ રડી રહ્યા છે અને આ જોઈને ગાયને રડતી જોઈ, પૃથ્વી રૂપે રડતી જોઈ છે. એટલે બ્રહ્માજીએ જઈને ભગવાન જે શેષ સૈયા પર નારાયણ સૂતા છે ને એમને જઈને પ્રાર્થના કરી છે કે પ્રભુ આ પૃથ્વી રડી રહી છે, હવે તો જન્મ લો, હવે તો કંઈક ઉદ્ધાર કરો.